નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આ છે આપણો સામાન, એક બેગ અને એક સુટકેસ. સુટકેસમાં હું છે તમને પછી જણાવી. તમે અત્યારે બેગ અને સુટકેસ જોવો અને જોઈ રહ્યા છીએ ટીવી. તો આપણે બધું લઈને નીકળી ગયા સોસાયટીની બહાર. હવે જાશું આપણે આપણી ઓફિસે, કારણ કે હજી ત્યાંથી એક સામાન લેવાનો બાકી છે. તો આપણે જાશું અત્યારે ઓફિસે. આ છે વ્રતચક વાળો રોડ. હમણાં આવી જશે બાપા સીતારામ ચોક. બાપા સીતારામ પછી આવશે વ્રત ચોક, અને વ્રતચક પછી આપણી આવશે ઓફિસ. તો આવી જાવ વ્રત ચોક. આ છે આપણી ઓફિસ. ઓફિસ ને તમે જોઈ શકો છો મિત્ર, ઉપર પેલા માળે છે. જ્યાં આપણે જવું ઉપર, જ્યાં આપણે મળ્યા કેટલી વાર એ લઈને સ્ટેન્ડ લઈને આપણે હાલતા થયા. પછી જવું આપણે ગોડાઉને, કારણ કે ગોડાઉન થી ઘણો બધો સામાન હજી લેવાનો છે. એટલે આપણે ગયા ગોડાઉને. ગોડાઉન આગળ આ સૌનિકભાઈ નું છે. આ છે અલંકાર રમઝટ. જવાનું ભૂલતા ને મિત્રો ત્યાં. હવે આપણે જ્યાં ગોડાઉન, આ સૌનિકભાઈ નું ગોડાઉન છે, આપણું ગોડાઉન નથી. આપણું તો ગઈકાલે મેં બાંધાઈ દીધું તમને. સૌનિકભાઈ ના ગોડાઉને થોડોક સામાન લેવા ગયા. સામાન લઈને ત્યાંથી છે આપણે વેતા. સૌનિકભાઈ કઈક રિપેર કરતા હતા, પછી આપણે બતાવ્યું ગોડાઉન ને. ગોડાઉન થી પછી આપણે સામાન લઈને વેતા થયા. હું સામાન લીધો એ તમને હમણાં બતાવું મિત્રો. ટેન્શન ના લેતા, આ તો ખાલી કે ગોડાઉને જઈને વહી ગયો, પણ બતાવું. આપણે રસ્તો પાર કરવાનો છે. આ આવી ગયો આપણું શિવાંશ ફાર્મ. ત્યાંથી એક આ સુટકેસ લીધી. આ બાટલો જો, આમાંથી ગેસના બલૂન ભરવાના છે. આ બધું ચેક કરે છે કે આ બધા રિમોટ ચાલુ છે ને. આ છે હું તો કોલ ફાયર થાય ને ઈ. આ છે મટકા ના સ્ટેન્ડ. આ છે આપડા કોલ્ડ ફાયર, જે ઓલા ફટાકડા થાય ફુર કરતા ઈવડાય. આ બરફ છે જેમાંથી ધુવાડો નીકળે છે, એ મટકા હતા. આ આપણું બેગ. પછી આપણે ફુગા ફુલાવા મળ્યા એક પછી એક. ચાર આ વખતે કંઈક નવું બતાવવાનું છે. ચાર વસ્તુ એવી છે જે તમને નવીન લાગશે. ચાર સ્ટેન્ડ એના જ છે. શું છે એ તમને આગળ બતાવું. આપણે એક પછી એક ફુગા ફુલાવા મળ્યા અને સ્ટેન્ડમાં નાખતા ગયા સૌનિકભાઈ. આ છે ગેસ વાળા ભાઈ, જેવો તમે બાટલો જોયો તો તે. આગળ જોશું આપણે. તો આ ચારેય સ્ટેન્ડ આપણે કમ્પ્લીટ કરી દઈએ. પછી એક મોટો ફુગો ફુલાવાનો છે. હમણાં તમને ફુલાવી બતાવી. બહુ મોટો, એટલે બહુ મોટો ફુગો, કારણ કે એ ફુગાનું રહસ્ય તમને કે શું છે. તો આપણે જોઈ ફુગો લીધો. ધીરે ધીરે હમણાં ફુલાવશું. પછી આ ચારેય સ્ટેન્ડ હરખા કરતા થઈ ગયા, કારણ કે ફુગા ફૂટી જતું હતું. હેઠે થોડુંક તકલીફ વાળું હતું, એટલે સ્ટેન્ડમાં કેવડાવતું હતું. એટલે આપણે જો આ મોટો ફુગો લીધો. એ ફૂલાવે એ ફૂટે નહીં ભાઈ. હા બસ એમ લઈ જા. હવે આ ગેસના બાટલામાં ચડાવ્યો એ ફુગાને. આમાં અંદરો અંદર ગેસ વાળા ફુગા નાખશું 10-12. આ ફુગો ફૂટશે અને ઓલા બલૂન બધા ઉડશે. આ એ પ્રકારની એન્ટ્રી છે. પણ એન્ટ્રી માં આપણે રિંગ સેરેમનીમાં વાપરવાના છે. તો ટોટલ આવા 4 હતા. તો એક પછી એક ફુગો ફુલાવતા ગયા, અંદર નાખતા ગયા. ટેણીઓ જો ફુગો પકડીને ઉભો છે. એ ભાઈ ફૂટી ન જાય હો, જોજે. આમ એક પછી એક ફુગો ફુલાવતા ગયા, બાંધતા ગયા, ફુલાવતા ગયા, બાંધતા ગયા. ટોટલ 4 ફુગા આવા કરવાના હતા. એક ભાઈ ફુલાવે, એક ભાઈ નાખે, અને એક ભાઈ બાંધતા જાય આપણા સૌનિકભાઈ. અને એક પછી આમ જો 4 ફુગા તૈયાર થઈ ગયા છે. આ પહેલો ફુગો, બીજો ફુગો, ત્રીજો ફુગો ને 4. 4 ફુગા ફૂટશે, ઓલા અંદરના ઉડશે અને ઓલા રિંગ પહેરાવશે. તો આ રીતે છે આ. અને એન્ટ્રી પણ હમણાં તમને બતાવું. કોલ્ડ ફાયર અને મટકાની એન્ટ્રી પણ કરવાની છે આપણે. તો હવે આપણે ખોલી સુટકેસ, એમાંથી કાઢ્યા રિમોટ ને સૌનિકભાઈ યુએસએ યુઝ લો ભાઈ શરમાવમાં. પછી આપણે એક પછી એક કોલ્ડ ફાયર ચેક કર્યા. સર્કિટું છે મારા હાથમાં બીજી. આમ કોલ્ડ ફાયર કાઢ્યા, ચેક કર્યા ને બધું ગોઠવવાનું. આ જો થઈ એન્ટ્રી ધુવાળો. ત્યાં કોલ્ડ ફાયર, ત્યાં ઓલા ભાઈ બરફ નાખવા વાળા. હમણાં જો મિત્રો ધુવાળો થાય. જો આ ધુવાળો બધા કે ઓ એટલો બધો ધુવાળો, બહુ જોરદાર ધુવાળો છે. બરાબર છે. હા ધુવાળો પણ જોરદાર થઈ ગયો. બાકી થાય નતો એટલે મેં કીધું થાય જ ને. ગરમ પાણી જેટલું આપણે કીધું ફૂલ ધુવાળો છે. મેં કીધું ઘડીક તમે ઉભા રહ્યો ભાઈ, ફોટા બોટા લેતા જાઓ તો મજા આવશે તમને. ફૂલ ગરમ પાણી હતું. 1.5 કલાક મેં પાણી ગરમ કર્યું હતું, એટલો બધો ધુવાળો છે. પછી ધુવાળા બહાર નીકળ્યા. કોલ્ડ ફાયર ને બધું થતું હતું. આમ જોરદાર આપણે એન્ટ્રી કરાવી. એન્ટ્રીમાં એ લોકો રાજી રાજી થઈ ગયા. ભાઈ કેમેરામાં ફોટા પાડે છે. મેં કીધું હું પાડી લઉં, થોડા વિડીયો ઉતારવાના છે. આમ એ પછી ફટુડી ફરવા મળ્યા અને વિડીયાવાળા ફોટા પાડવા મળ્યા. જોરદાર આપણે એન્ટ્રી કરાવી નાખી. એક નંબર ઘટે નહીં. પછી આપણે હવે હજી એક કામ બાકી હતું, ઓલા બલૂન વાળું. એ પણ આપણે કરશું ધીરે ધીરે મિત્રો. હવે જો આવી ગયા સ્ટેજ ઉપર, એ બધા બેઠા છે અને આપણા બલૂન રેડી છે. આગળ પડ્યા હતા તમે જોઈશો. તો હવે આપણે સ્ટેજ પર મૂકી દીધા. પણ મિત્ર આ વિડીયો આપણે લેવાનો નથી, કારણ કે કામમાં હતા. બલૂન ફૂટી ગયા, લોકો ફૂલ નાખવા મળ્યા.